સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બન્યો આફત. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું, ઉનાળુ પાકને નુકસાન. આ વર્ષે 4 દિવસ વહેલું ચોમાસું. 1 જૂનના બદલે 27 મેના કેરળમાં ચોમાસાની થશે પધરામણી. આગામી સપ્તાહે અંદમાન નિકોબારમાં ચોમાસાના આગમનની શક્યતા. ગોંડલ યાર્ડમાં મગફળીનો સૌથી ઊંચો 1411 રૂપિયા બોલાયો ભાવ. રાજ્યના 19 માર્કેટ યાર્ડમાં કુલ 139 ટન મગફળીની આવક. સુરતના કુખ્યાત સજ્જુ કોઠારી અને તેના પિતાને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. 50 લાખની ઉઘરાણી મુદ્દે સજ્જુ કોઠારીએ ભત્રીજાને બંદૂક દેખાડી આપી હતી ધમકી. સજ્જુ અંકલેશ્વરથી ભરૂચને જોડતા રસ્તા પર એક સાથે 7 કાર વચ્ચે ટક્કર. એક વાહન ચાલકે અચાનક બ્રેક મારતા તમામ વાહનો એકબીજા સાથે ટકરાયા. રાજ્યના 11 જિલ્લામાં સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ. 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 4 દિવસ સુધી ચાલશે ગણતરી. આ વર્ષે AI, GPS સહિત આધુનિક